મિત્રો ધોરણ 5 સીઈટી ફ્રી ટેસ્ટમાં જે 7 નંબરની ટેસ્ટ લેવામાં આવી હતી સીઈટી માટે કે જે તમારા એસએટી વિભાગની હતી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીની હતી. પ્રકરણ નંબર છે કે ધોરણ 5ના તમારે ત્રીજું અને ચોથું પ્રકરણ હતું વિજ્ઞાનનું, પર્યાવરણનું, બરોબર. વિષય પર્યાવરણ હતો. તો એના જે 15 એમસીક્યુ હતા એનું સોલ્યુશન આપણે જોવા આગળ વધીએ. ચાલો, હવે તમને પ્રશ્ન આપેલો હતો કે ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે. ફળો અને શાકભાજી ખાવાથી થાક લાગે, માથું દુખે, શરીરની વૃદ્ધિ થાય કે બેચેની લાગે. તો કે શરીરની વૃદ્ધિ થાય છે, બરોબર. વિકલ્પ સી સાચો હતું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને પૂછેલું છે કે નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે. નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય? દૂધી, કારેલા, બટાકા કે ગુવાર? આનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ જવાબ હું નથી આપવાનો. આ પ્રશ્ન તમારે જ જવાબ દેવાનો છે, બરોબર. બહુ અઘરો તો કાંઈ છે નહીં. જવાબ આપો. ચાલો, કે નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય? દૂધી, કારેલા, બટાટા કે ગુવાર? વિકલ્પ જે કાંઈ જવાબ આવતો હોય એ તમારે કોમેન્ટમાં લખવાનો છે, બરોબર. આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ગળ્યો સ્વાદ અનુભવાય છે? મોસંબી, ટામેટા, લીંબુ કે શેરડી? શેરડીનો રસ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો કયા મસાલાની જરૂર પડે છે? તો કે તજ, હિંગ, મીઠું કે રાઈ? તો કે મીઠું, બરોબર. મોળું લાગે તમને તો તમે મીઠું ઉપરથી ઉમેરી શકો છો, એટલે મીઠું જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે કે એસિડિટી થવાનું કારણ શું છે? વિકલ્પ એ છે ખોરાકનું યોગ્ય પાચન થવાથી. વિકલ્પ બી ખોરાકનું યોગ્ય પાચન બરાબર ન થવાથી. સી શાકભાજી ખાવાથી કે ડી કડવા પદાર્થો ખાવાથી? તો કે વિકલ્પ બી છે ખોરાકનું યોગ્ય પાચન બરાબર ન થાય એટલે જઠરમાં તમારે એસિડિટી થવાની, એટલે તમારા પેટમાં એસિડિટી થવાની સંભાવના રહે છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં ધોરણ 5 સીઈટીની જે બાળકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે વ્યવસ્થિત અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ પુસ્તક આવી ગયું છે. જે બાળકો આ પુસ્તક ખરીદવા માગતા હોય તેમના માટે આ પુસ્તક 360 રૂપિયા કિંમત છે, પરંતુ તમને માત્ર 300 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જવાની છે. એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે, બરોબર. તો જે બાળકોને આ બુક મંગાવી હોય તેમને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે નંબર આપેલા છે તે નંબર પરથી કોઈ એક નંબર પર વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ચાલો, અહીંયા તમને કીધું છે ખોરાકને મોંમાંથી જઠર સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? ખોરાકને મોંમાંથી જઠર સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? નાનું આંતરડું, શ્વાસનળી, અન્નનળી કે મોટું આંતરડું? તો કે અન્નનળી છે એ મુખ ગુહાથી ખોરાકને લઈને જઠર સુધી પહોંચાડે છે, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? જો આપણા જીભના જે ભાગ હોય છે, બરોબર, આગળનો છેલ્લો ભાગ છે, તો એ બધા ભાગમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વાદ વધારે સારી રીતે પારખવામાં આવતો હોય છે. તો જીભનો જે આગળનો ભાગ છે તેમાં તમને ગળ્યો સ્વાદ સૌથી સારી રીતે પરખાય છે. વિકલ્પ એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે કે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? કયા અંગમાં જે ખોરાક છે તમારો પાચન નથી થયો, બરોબર, એમાંથી પાણીનું શોષણ થાય? તો કે અન્નનળી છે, મોટું આંતરડું, જઠર કે નાનું આંતરડું? તો કે મોટું આંતરડું જે રહ્યું એનું કામ જ એ છે કે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરવાનું, બરોબર. એટલે વિકલ્પ બી તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે કે કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? તો કે અથાણું, પાપડ, રસ કે આપેલ તમામ? તો કે કાચી કેરીમાંથી અથાણું બનાવવામાં આવે છે. વિકલ્પ એ તમારો સાચો થશે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા પ્રશ્ન આપેલો છે કે કઈ વાનગી કેરીમાંથી બનેલી નથી? ઓહો, બહુ અઘરો પ્રશ્ન છે, બરોબર. આનો જવાબ એ તમારે જ આપવાનો છે. કોમેન્ટમાં જવાબ આપો, તમારું નામ લખો અને પછી જવાબ લખવાનો છે, બરોબર. કોમેન્ટમાં પહેલાં તમારું નામ લખવાનું અને પછી જવાબ લખવાનો છે. ચાલો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કઈ વાનગી કેરીમાંથી બનેલી નથી? કેરીનું અથાણું, કેરીનો રસ, કેરીના પાપડ કે મિલ્ક શેક? બરોબર. ચાલો જવાબ આપો, જોઈએ કોને કોને આવડે છે. કોમેન્ટમાં જવાબ લખો. ચાલો.
ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલ છે કે ફૂડ પેકેટ પર લખેલી કઈ વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? એટલે કે તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કઈ બાબત હોય છે કે જે ફૂડ પેકેટ પર લખેલી હોય ને આપણે ખરીદતી વખતે જોવું પડે? તો કે વજન, પેકિંગ તારીખ, કિંમત કે બેચ નંબર. તો કે પેકિંગ તારીખ છે એ જોવાની હોય, કારણ કે જે ફૂડ પેકેટ તમે લઈ રહ્યા છો એની અંદર જે ખોરાક છે એની જે ટાઈમ છે કે જે ક્યાં સુધી બગડતો નથી એ તમારે જોવું જરૂરી હોય છે. અધરવાઇઝ તમે જો બગડેલો ખોરાક લેવો એટલે કે જે એનો સમય પૂરો થઈ ગયો છે એ પછી તમે ખોરાક ખાઓ તો તમને નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે, બરાબર. એટલે પેકિંગ તારીખ તમારે ધ્યાનમાં લેવાની હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, તમે શાકાહારી છો તો તમે કયું ભોજન નહીં જમો? વિકલ્પ એ ચિકન સૂપ, બી શીરો, શાક ભાખરી કે ડી લાડુ. તો કે ચિકન સૂપ છે એ તમે નહીં જમો કેમ કે તમે શાકાહારી છો, તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકાશે? કઈ વાનગી આમાંથી એવી છે કે જે એકવાર બનાવો પછી આખું વર્ષ સારી રહેતી હોય? પાણીપુરી, નૂડલ્સ, કેરીનું અથાણું કે રોટલી. તો કે કેરીનું અથાણું છે એ આખું વર્ષ સારું રહે છે, એટલે કેરીનું અથાણું આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, તો કે નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? વિકલ્પ એ ફ્રૂટ સલાડ છે, બી લાડુ છે, સી શક્કરપારા કે ડી વેફર. તો કે જે ફ્રૂટ સલાડ છે એ એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક છે, એટલે વિકલ્પ એ આપણે સાચો છે, બરાબર. વિકલ્પ એ આપણે ટીક કરીશું અને વિકલ્પ એ આપણે જવાબ આપીશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આના પછીનો આપણે જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે કે નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? વિકલ્પ એ શિયાળામાં, બી ચોમાસામાં, સી શરદ ઋતુમાં કે ડી ઉનાળામાં. તો કે ડી ઉનાળામાં છે એ દૂધ જલ્દી બગડી જતું હોય છે, બરાબર. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, તો અહીંયા તમારા જે પ્રશ્નો હતા એ પૂરા થઈ ગયા છે, બરાબર. 15 પ્રશ્ન આપણે જોઈ લીધા છે. જો વિડીયો પસંદ આવ્યો છે તો તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે. આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો કે જે તમારી સાથે અભ્યાસ કરે છે એમને શેર કરવાનો છે, એટલે કે એ લોકો પણ આપણી ફ્રી ટેસ્ટ આપી શકે, બરાબર. આપણે આપણી જે ટેસ્ટ છે એ બિલકુલ ફ્રીમાં લઈએ છીએ. જે બાળકો પાસે હજી ટાઈમ ટેબલ નથી એમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટાઈમ ટેબલની, તેના પરથી તમે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લો. જે તારીખ પ્રમાણે જે ટેસ્ટ આવતી હોય એ મુજબ એની વ્યવસ્થિત તૈયારી કરીને ટેસ્ટ આપવી, અને જો ટેસ્ટમાં કંઈ ન સમજાય, બરાબર, જે એવો પ્રશ્ન હોય કે જે તમને નથી આવડતો, તો તે એનું સોલ્યુશન આપણી ચેનલ પર આવી જશે. સોલ્યુશનમાં જોઈ લેવાનું છે કે એ જવાબ કઈ રીતે તમારો ખોટો હતો, શા માટે ખોટો હતો, અને સાચો જવાબ શું આવે એ તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે, બરાબર. તો જેટલા પણ મિત્રો તમારી સાથે અભ્યાસ કરે છે એમના સુધી આ વિડીયોને શેર કરવાનો છે. ચાલો નેક્સ્ટ તમારે બીજી ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી આભાર.